સમાચાર વડોદરાથી મળી રહ્યા છે, જ્યાં સ્વિમિંગ પુલ બંધ હોવાને કારણે સ્થાનિકો પરેશાન છે। વડોદરામાં કોર્પોરેશનના સ્વિમિંગ પુલ બંધ છે। શહેરના 4 પૈકી 3 સ્વિમિંગ પુલ અત્યારે બંધ હાલતમાં છે। તરવૈયાના પૈસા પણ પાણી વિના પુલમાં ડૂબ્યા। પાલિકા 100 કરોડના ખર્ચે નવા 4 પુલ બનાવશે તેવું કહેવામાં આવ્યું। વિપક્ષે પાલિકાના સત્તાધીશો પર પ્રહાર કર્યા હતા। નવા કામમાં કટકી કરવામાં રસ હોવાનો પણ આરોપ લગાવ્યો। પહેલા જૂના પુલ સુધારો, પછી નવાના સપના જોજો તેવું પણ વિપક્ષે કહ્યું હતું। ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે, પ્લસ અમે આખા વર્ષના પૈસા એકસાથે ભરીએ છીએ તો અમારા તો પૈસા બહુ વેસ્ટ જાય છે, કારણ કે 2-2.5 મહિનાથી તો આ બંધ છે। એકચ્યુઅલી વચ્ચે પણ 1 મહિનો બંધ રહ્યો, એટલે આમ ને આમ તો અમે લોકો પણ અટવાઈ રહ્યા છે। ને ઉનાળો ચાલુ થઈ ગયો છે, અત્યારે તો ખાસ જરૂર છે, અને વેકેશન પણ હવે આવી રહ્યું છે, તો છોકરાઓ પણ માર્ચ મહિનામાં જોઈન કરવા માગે, 10મા 12માના છોકરાઓ આ તે, તો માર્ચ મહિનામાં તો કમસે કમ ચાલુ થઈ જ જવું જોઈએ। અમે એ આશાએ આજે વિઝિટ કરવા આવ્યા કે ચલો લાગતું નથી માર્ચ મહિનામાં ક્યારે ચાલુ થશે એ પણ કંઈ ખબર નથી પડતી આ જોઈને જ। हर बार ये वैसे होता है कि ये मार्च 2-3 महीने बंद कर देते हैं और उसके बाद बोले मेंटेनेंस करना है। मेंटेन होता भी है, पर अभी जैसे है अभी खुल जाना चाहिए। 2-3 महीने से ये बंद है। मार्च में भी मुझे लगता नहीं है कि अभी 15 मार्च से पहले खुलेगा जैसा कंडीशन दिख रहा है। तो हम लोग तो जैसा है हम लोग ईयरली भरते हैं ये, तो हम फिर अप्रैल में ही भर पाएंगे। और गर्मी का सीज़न है, अगर लाभ अगर अभी नहीं उठा पाएंगे तो फिर ये थोड़ा मतलब नागरिक नहीं उठा पा रहे हैं तो इसका लाभ तो फिर अच्छा नहीं है। नवी नवी जाहेरातो करवामां आवे छे। नवी जाहेरात बजेटमां एवी करवामां आई कि वडोदरा शहेरमां नवा 4 स्विमिंग पूल 100 करोड़ना रुपया खर्चे बनाववामां आवशे। अमे वारंवार ए ज रजूआत करी, पत्र लख्यो कि जे जूना स्विमिंग पूल छे, जे राजीव गांधी स्विमिंग पूल होय, लालबाग होय, सरदार बागनुं होय કે કારેલી બાગનું, એને તમે સારી રીતે મેન્ટેન કરો કે વડોદરા શહેરના લોકો સારી રીતે એનો ઉપયોગ કરી શકે। ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, તેમ છતાં વડોદરા શહેરના જે સ્વિમિંગ પુલ છે તે શરૂ ન થતાં જે તરવૈયાઓ છે તે ચિંતામાં મુકાયા છે। વડોદરા શહેરના કુલ 4 ઝોનની અંદર 4 સ્વિમિંગ પુલ આવેલા છે, અને તેમાંથી માત્ર જે કારેલીબાગ ખાતે આવેલું એક સ્વિમિંગ પુલ છે તે જ હાલ ચાલુ અવસ્થામાં જોવા મળી રહ્યો છે। ત્યારે અન્ય જે લાલબાગ હોય, સરદારબાગ હોય, આ જે તમામ સ્વિમિંગ પુલ છે તે બંધ હાલતમાં છે। છેલ્લા 2 થી 3 મહિનાથી મેન્ટેનન્સનું કામ ચાલી રહ્યું છે, અને ત્યારથી આ સ્વિમિંગ પુલ છે તે બંધ કરવામાં આવી રહ્યા છે। હાલ જે અહીંયા જે તરવૈયાઓ છે, જે મેમ્બર છે, તે પણ આ સ્વિમિંગ પુલની જે દશા છે તે જોવા માટે આવતા હોય છે, પરંતુ આ સ્વિમિંગ પુલ હજુ પણ ક્યાંક ને ક્યાંક ચાલુ થઈ શકે તે પરિસ્થિતિમાં ન હોવાથી જે તરવૈયાઓ છે તે પણ નિરાશ માટે પાછા ફર્યા છે। જોકે પાલિકાએ ક્યાંક ને ક્યાંક જે જાળવણી નથી કરી શકતું, અને તેના કારણે હાલ આ પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી રહી છે। જોકે પાલિકાએ આ વખતના બજેટમાં અન્ય 4 પણ નવા સ્વિમિંગ પુલ છે તે બનાવવાની વાત કરી છે। ત્યારે નાગરિકો માંગ કરી રહ્યા છે કે આ જે 4 સ્વિમિંગ પુલ છે તે પણ જે નાગરિકો માટે પૂરતા છે, જો યોગ્ય સમય શરૂ કરવામાં આવે તો ચોક્કસથી જે નાગરિકો છે તે આ સ્વિમિંગ પુલનો અથવા તો જે આ સુવિધા છે તેનો લાભ લઈ શકે। પરંતુ ક્યાંક ને ક્યાંક જે કોર્પોરેશન છે તે દર વખતે નાગરિકોને દિવા સ્વપ્ન બતાડતું હોય છે, અને તેના કારણે નાગરિકોમાં પણ રોષ છે તે જોવા મળતો હોય છે। ત્યારે હવે આ અન્ય 3 સ્વિમિંગ પુલ છે તે ક્યારે શરૂ થાય છે તે તો આગામી સમયમાં જ ખબર પડશે, પરંતુ હાલ ક્યાંક ને ક્યાંક નાગરિકો આ સ્વિમિંગ પુલની આ દુર્દશાને લઈને ચિંતિત જોવા મળી રહ્યા છે। નાગરિકો માંગ કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે સ્વિમિંગ પુલ છે તેને શરૂ કરવામાં આવે, જેથી કરીને ઉનાળાની અંદર જે નાગરિકો છે તે આ સ્વિમિંગ કરી અને આ જે સ્વિમિંગ પુલ છે તેનો લાભ લઈ શકે। કેમેરામેન ડીકે સોલંકી સાથે અલ્પેશ સુથાર, ગુજરાત ફર્સ્ટ, વડોદરા।